તરસાલીના દીપડીપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના લાઇટ, પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી નાખાતા પાલિકા ખાતે સ્થાનિકોનો મોરચો પાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ દીવાડીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના તંત્ર દ્વારા લાઇટ, પાણી અને ડ્રેનેજની લાઇનો કાપી નાખવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે દીવાડીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના 312 મકાનોના રહીશોએ શુક્રવારના રોજ મહાનગરપાલિકા ખાતે મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા અને અમારી લાઇટ, પાણી, ડ્રેનેજની લાઇન વહેલી તકે ચાલુ કરવાની માંગ કરી હતી। મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને ડિમોલિશન અથવા તો રિપેરિંગ કરવા માટે નોટિસ આપવામાં આવી છે। ત્યારે શહેરના તરસાલી દીવાડીપુરા ખાતે 312 મકાનોને નોટિસ આપવામાં આવી હતી। આ મકાનોનું સમારકામ અથવા મકાનો તોડી નવેસરથી બનાવવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા તંત્ર દ્વારા ગત રોજ સ્થાનિક લોકોના વીજ કનેક્શન અને પાણી કનેક્શન અને ડ્રેનેજનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। તે સ્થાનિક લોકોએ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને પણ રજૂઆત કરી હતી। તે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવશે, પરંતુ 24 કલાક વીતી ગયા છતાં તંત્રનો યોગ્ય જવાબ ન મળતા સ્થાનિક લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કરી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વહેલી તકે લાઇટ, પાણી, ડ્રેનેજની સુવિધા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। તમામ લાઇટ, પાણીના કનેક્શન ફરી શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। જોકે મહાનગરપાલિકાએ આ મામલે આગોતરું આયોજન કર્યું નથી એ સ્પષ્ટ દેખાઈ આવે છે। નોટિસમાં લખેલું છે કે રિલેશન કરો તમે તમારા ખોટે ખર્ચે। 15 દાડા પહેલાં આવ્યા હતા તો તમારા ખોટે લોકો પોતાના વ્યાજે પૈસા લાવીને લોકો કરે રિલેશન, એવું નહીં કે કરતા નહીં, કરે જ છે, ચાલુ જ છે કામ। એટલામાં આવી ગયા મિનિમમ 8 કે 7 દાડા થયા હશે, આવી ગયા એકદમ સવારે બધા નોકરી ગયા હશે, કામ ધંધામાં બધા ખબર પડે તો બધા આવ્યા, પણ એના પહેલાં તો કામ તમામ કરી નાખેલું આ લોકો।